આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં. મહારાષ્ટ્રમાં ભાજપ તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. ગોવામાં ચાલી રહેલા 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે 70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. અને આર્મેનિયામાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી સ્પર્ધામાં ભારતના રીતિકા હુડાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભાની 2 બેઠકો કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ અને 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. હાલના વલણ મુજબ મહાયુતિમાં ભાજપ 126, શિવસેના શિંદે 56, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ 39, JSS 2, RYSP 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 19, શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 12, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથની શિવસેના 18, સમાજવાદી પાર્ટી 2, CPM 2 અને PWPI 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્યમાં AIMIM 2 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોપરી પચપખડી બેઠક ઉપર મુખ્યમંત્રી એકનાથ શિંદે 41,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 17,900થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે બારામતીથી અજીત પવાર 38,000થી વધુ, વરલીથી આદિત્ય ઠાકરે 6,600થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે. હાલમાં મળતા વલણ અનુસાર ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કોંગ્રેસ 14, RJD 4 અને CPIM માલે લેનિન 2 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. NDAમાં ભાજપ 26, આજસુ, LJP, રામવિલાસ અને જનતાદળ યુનાઇટેડ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. અને અન્યમાં JKLKM તેમજ અપક્ષ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. ઝારખંડના હુસેનાબાદથી RJD પ્રમુખ સંજયકુમારસિંહ યાદવ 13,000થી વધુ મતોથી આગળ છે. જ્યારે રાજ્યમંત્રી અને લોહરદગાના પૂર્વ સાંસદ કોંગ્રેસના ઉમેદવાર રામેશ્વર ઉરા 12,000થી વધુ મતોથી આગળ છે. મુખ્યમંત્રી હેમંત સોરેન બરહાટથી 12,800થી વધુ મતોથી આગળ છે. જ્યારે તેમના પત્ની કલ્પના મુર્મુ સોરેન ગાંડે બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુનિયા દેવી 1,600થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. કેરળના વાયનાડ સંસદીય મતવિસ્તારમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના નજીકના CPI હરીફથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડોક્ટર સંતુકરાવ હંબરડે તેમના કોંગ્રેસના હરીફથી આગળ છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 9 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં 5 બેઠકો ઉપર શાસક ભાજપ આગળ છે. જ્યારે સમાજવાદી પાર્ટી 3 બેઠક ઉપર આગળ છે. મીરાપુર વિધાનસભા વિસ્તારમાં NDA સહયોગી RLD આગળ છે. ઉત્તરાખંડમાં શાસક ભાજપે એકમાત્ર કેદારનાથ બેઠક ઉપર લીડ મેળવી છે. બિહારમાં વિધાનસભાની 4 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ 2 બેઠકો ઉપર આગળ છે. જ્યારે તેના સહયોગી JDU 1 બેઠક ઉપર આગળ છે. મધ્યપ્રદેશમાં સત્તાધારી ભાજપ વિજયપુર અને બુધની બંને બેઠકો ઉપર આગળ છે. છત્તીસગઢમાં રાયપુર સિટી સાઉથમાં પણ શાસક ભાજપ એકલા હાથે આગળ છે. આસામમાં વિધાનસભાની 5 બેઠકોની ચાલી રહેલી મતગણતરીમાં સત્તાધારી ભાજપ 2 બેઠકો ઉપર આગળ છે. જ્યારે કોંગ્રેસ, AGP અને UPP 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. મેઘાલયમાં સત્તાધારી NPP એકમાત્ર ગામ્બ્રેગે બેઠક ઉપર આગળ છે. પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ તમામ 6 વિધાનસભા બેઠકોમાં આગળ છે. પંજાબમાં સત્તારૂઢ આપ 3 બેઠકો ઉપર, જ્યારે કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં કુલ 7 બેઠકોમાંથી શાસક ભાજપ 3 બેઠક ઉપર આગળ છે. ભારત આદિવાસી પાર્ટી અને કોંગ્રેસ 2 બેઠકો ઉપર આગળ છે. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ તમામ 3 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. કેરળમાં કોંગ્રેસ અને CPIM 1 વિધાનસભા બેઠક ઉપર આગળ છે. સિક્કિમમાં શાસક SKMના 2 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. પાલનપુરની જગાણા મહાવિદ્યાલય ખાતે અત્યાર સુધી ગણતરીના કુલ 23 રાઉન્ડમાંથી 12 રાઉન્ડ પૂર્ણ થયા છે.
બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 12,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર બીજા ક્રમાંક ઉપર તો અપક્ષ માવજી પટેલ ત્રીજા ક્રમાંક ઉપર ચાલી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 116મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ ઉપરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ પુનઃ પ્રસારણ કરાશે. ગોવામાં ચાલી રહેલા 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે 70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. ઉપરાંત 3 ફિલ્મ ઓપન એર સ્ક્રીનિંગના ભાગરૂપે બતાવવામાં આવશે. આજનું મુખ્ય આકર્ષણ ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો CMOTનું આયોજન છે, જ્યાં એક નવી ફિલ્મ બનાવવાના 48 કલાકના પડકારને પૂર્ણ કરાશે. આ વર્ષે CMOT પડકાર માટે 13 પ્રકારની ફિલ્મ નિર્માણ કળાથી 100 યુવા પ્રતિભાઓની પસંદગી કરવામાં આવી છે. આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતના રીતિકા હુડાએ મહિલાઓની 76 કિલો વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ મેળવનારા તે ભારતના બીજા મહિલા બન્યા છે. અગાઉ ભારતના પ્રિયંકાએ 68 કિલો મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યોતિ સિહાગે મહિલાઓની 55 કિલો વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ પહેલા પુરુષોની 54 કિલો ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં જયદીપે સુવર્ણચંદ્રક જીત્યો હતો. સુબેદાર શરવને પુરુષોની 70 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં રજત, જ્યારે 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં શુભમ અને 79 કિલો ફ્રી સ્ટાઇલમાં ચંદ્રમોહને કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. આ સ્પર્ધામાં ભારતે 3 સુવર્ણ, 1 રજત અને 3 કાંસ્ય સહિત કુલ 7 ચંદ્રક જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતે આ વર્ષે પ્રથમ વખત મહિલા ખેલાડીઓની ટુકડી મોકલી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવંશીઓ અને અન્ય દેશના લોકોને ભારત કો જાનીએ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ સ્પર્ધા ભારત અને સંપૂર્ણ વિશ્વમાં રહેતા ભારતવંશીઓ વચ્ચે સંબંધ વધુ ગાઢ બનાવે છે. શ્રી મોદીએ આ સ્પર્ધાને દેશની સમૃદ્ધ ધરોહર અને જીવંત સંસ્કૃતિને જાણવા એક ઉત્તમ માધ્યમ ગણાવી હતી. તેમણે કહ્યું કે સ્પર્ધાના વિજેતાઓને અતુલ્ય ભારતના દર્શન કરવાની તક મળશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સમાચાર અને મીડિયાના નિદેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે. શાંતિ, માનવ અધિકાર, ટકાઉ વિકાસ, આબોહવા અથવા લિંગ સંબંધિત મુદ્દાઓ ઉપર હિન્દી ભાષા સમજતા લોકો સાથે વાત કરવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે તેઓ હિન્દીમાં વોટ્સએપ ચેનલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. શ્રી ફિલિપ્સે ગઈકાલે હિન્દી દિવસના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે કરોડો લોકો સાથે વાતચીત કરવા માટે હિન્દી ભાષા મુખ્ય માધ્યમ છે. આ સમારોહમાં બિરેન્દ્ર પ્રસાદ બૈશ્યના નેતૃત્વમાં ભારતીય સંસદ સભ્યોનું પ્રતિનિધિમંડળ અને કેટલાક દેશોના રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ P. હરીશે જણાવ્યું હતું કે ભારત જેવા બહુભાષી, બહુસાંસ્કૃતિક અને બહુવંશીય રાષ્ટ્રમાં હિન્દી એક સેતુનું કામ કરે છે. તેમણે કહ્યું કે હિન્દી ભાષાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશને એક કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં. મહારાષ્ટ્રમાં ભાજપ તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. ગોવામાં ચાલી રહેલા 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે 70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. અને આર્મેનિયામાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી સ્પર્ધામાં ભારતના રીતિકા હુડાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.